તમે લેસર હેર રિડક્શનની ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છો અને તમારી સ્કિન પર ટેનિંગ છે તો આ ભૂલ તમારી સ્કિન ડેમેજ કરી શકે છે. ઘણા લોકોને લાગે છે કે સ્કિન પર ટેનિંગ હોય તો પણ લેસર હેર રિડક્શન કરાવી શકાય છે, પરંતુ લેસર એ એક્ટિવ મેલેનિનને ટાર્ગેટ કરે છે. એટલે જ્યારે ટેનિંગના લીધે સ્કિનમાં મેલેનિન વધે છે ત્યારે લેસર હેરના મેલેનિન સાથે સ્કિનના મેલેનિનને પણ ટાર્ગેટ કરે છે. એટલે જો પ્રોપર પાવર રેગ્યુલેશન ના હોય તો સ્કિનમાં બર્ન, હાઇપરપિગમેન્ટેશન, ઇચિંગ અને ઇરિટેશન જેવી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. સાથે સાથે કેટલાક કેસમાં તો મેલેનિન બનાવતા સેલ્સ એટલે કે મેલેનોસાઇટ્સ પણ ડેમેજ થાય છે, જેના લીધે સ્કિન પર વ્હાઇટ પેચ પડી શકે છે. એટલા માટે સ્કિન પર થતા આવા નુકસાનથી બચવા માટે હંમેશા ટેનિંગ ઓછી થાય પછી જ લેસર હેર રિડક્શનની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને એ માટે હંમેશા પ્રોફેશનલ જગ્યા જ પસંદ કરવી જોઈએ. તો આ સ્કિન કેર ટિપ્સ તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો અને અમારા પેજને ફોલો કરો.